નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં તારીખ 26 અને 27 જૂન એમ 2 દિવસ ભારે વરસાદ તેમજ 1 જુલાઈ સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બનાસકાંઠામાં ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી બનાસકાંઠા જિલ્લામાં તારીખ 26 અને 27 જૂન 2024 દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તેમજ 1 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ અંગે ડિઝાસ્ટર નાયબ મામલતદાર RM પ્રજાપતિએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે 27 માણસોની એનડીઆરએફની ટીમને બનાસકાંઠા જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અત્યારે દાંતીવાડા ખાતે પાલનપુરની જગ્યાની વ્યવસ્થા થયા બાદ તેમને પાલનપુર રાખવામાં આવશે. ગુરુવારે એનડીઆરએફની ટીમના માણસો પાલનપુર હતા.